સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 39મું વિશલ્યકરણી ઔષધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1886 આષાઢ વદી દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગામણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમને પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો ને તમારા વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય ને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો અને સાધુને વિશે હેત ને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ મનન અને નિધિધ્યાસ કરવો. વચનામૃત ખૂબ લાંબુ છે. હવે અત્યારે મહારાજ અઢી પાના સુધી આત્મા અને પરમાત્માની વાતો કરે છે. આત્માના સ્વરૂપનું નિરૂપણ કરતાં મહારાજ સમજાવે છે કે આત્માનો આકાર તેજસ્વી છે અને આત્મા ચૈતન્ય રૂપ છે, જાણપણે યુક્ત છે. આત્માને કોઈ નાત નથી, આત્માને કોઈ જાત નથી, આત્માને કોઈ દુઃખ નથી, એને કોઈ કામ ક્રોધ સ્વભાવ નથી. અને આ સંસારમાં જેટલા કંઈ સંબંધી છે એ નાશવંત છે અને મિથ્યા છે. ભગવાનનું સ્વરૂપની વાત કરતાં મહારાજ સમજાવે છે કે ભગવાન કેવા છે, અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે. જ્યારે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ હોય ત્યારે એક બ્રહ્માંડ તો એમની શું ગણતરીમાં હોય. અને ભગવાન કેવા મોટા છે તો મોટા મોટા રાધા, લક્ષ્મી, બ્રહ્મા, શિવ વગેરે બધા ભગવાનની ચરણરજ માથે ચડાવે છે અને નિરંતર ભગવાનની ભક્તિ કરે છે. અને ભગવાનના કાર્યમાં ડાપણ બહુ છે કે માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે. આવી રીતે ભગવાનનો મહિમા પણ ત્યાં કહે છે. અને પછી શ્રીજી મહારાજ વાત કરે છે. અને એવી રીતે પ્રથમ કહ્યું છે જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જે ગમે તેઓ પંચવિષય સંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં, તેને તોડીને નીકળી જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું. માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈક શૂરવીરને આકરો માણસ હોય ને તેને કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપને મારી નાખ્યો હોય ને તેને તેનો બાપને મારી નાખ્યો હોય તો તેને બહુ દાજ થાય ને તે દાજ થતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે ને વળી ભાઈને મારી રાખે અને વળી બાયડીને લઈ જાય અને વળી માને લઈને મુસલમાનને આપે અને વળી ગામ ગરાસ ઝૂંટી લે. એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એના બહુ મનમાં દાજ થાય ને જાગ્રત સ્વપ્નમાં સર્વકાળે એનો એ જ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેળે દેહથી બહાર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ છે તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોના વિષય ભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય. કહેતા વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે. અને સત્સંગી પણ એને જ કહીએ. કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહે. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દેવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગ રગમાં પ્રવર્તી જાય. અને જે આસુરી જીવ હોય ને તે આ સાંભળે તો તેના કાનથી બહાર નીકળી જાય પણ હૃદયમાં ઉતરે નહીં. જેમ શ્વાન હોય ને તેને ખીર ખાય તો તેના પેટમાં રહે જ નહીં, વમન થઈ જાય.
ને ખીર જેવું કોઈ ભોજન સરસ ન કહેવાય તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગ રગમાં પ્રવર્તે નહીં. ને તે ખીરને માણસ ખાય ત્યારે તેના પેટમાં રહે ને રગ રગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત બેસે જ નહીં, ને માણસ જેવો જે દેવી જીવ તેના હૃદયમાં ઉતરે ને રગ રગમાં વ્યાપી જાય. હવે મહારાજ સમાપનમાં કહે છે, અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાયો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહીં. અને આટલી વાત સમજીને જેને દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે એમ વાત કરી તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખવો, તો એને આ વાતની દિવસે દિવસે દ્રઢતા થતી જાય. અને આ વાતને અમે કરીએ છીએ તે કંઈ બુદ્ધિની કલ્પના કરીને નથી કરતા તથા સિદ્ધાએ જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે અમારે સ્ત્રી ધનાધિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચ વિષયનો ભારે યોગ છે, તથા સુરત, અમદાવાદ, વડોદરે, વડતાલે જઈએ છે તથા હજારો માણસો ભેગા થાય છે ને તે માને છે, તથા વાજતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે ને ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે, તથા ભારે ભારે વસ્ત્ર વાહનાદિકનો યોગ થાય છે એ સર્વે છે. તથાપિ પોતાના આત્મા સામે દ્રષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના મહાત્મ્ય સામે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે ને એમાં કાંઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી. ને પૂર્વદેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારું અમે અમારે વાર્તા છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત એવો કંઈક યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. એથી વચનામૃતમ ગરુડ અંત્ય પ્રકરણનું 39મું વચનામૃત થયું. આ છેલ્લું વચનામૃત છે. મહારાજને ખબર હોય કે આ મારું છેલ્લું પ્રવચન છે, મારા ગ્રંથમાં આનું છેલ્લું સ્થાન છે, તો મહારાજે પોતાનું રહસ્ય આ વચનામૃતમાં આપી દીધું છે કે શું કરવાનું છે, સર્વશાસ્ત્રનો શું સિદ્ધાંત છે અને શું સમજીને બધું સમજાઈ ગયું છે. મહારાજે વાત કરી આત્મા અને પરમાત્મા, બસ બે જ વાત બાકી રહે. આત્મા અને પરમાત્માની સ્થિતિ એટલી ઉચ્ચ સ્થિતિ બતાવી દીધી છે મહારાજે કે ગમે તેટલા વાવાઝોડા બહાર હોય પણ અંતરથી આપણે સ્થિર રહીએ, ડગીએ જ નહીં. ગમે તેટલું બહાર આમ જ્વાળામુખી ફાટી જાય તોય અંતરમાં ટાઢક રહે, ગમે તેટલો બહાર અવાજ હોય તોય અંતરમાં નીરવ શાંતિ. એવી એક ઉચ્ચ સ્થિતિની વાત છે જેમાં કશું બાકી ના રહે. ગુણાતીતાનંદ સ્વામી એક વખતે આવા જ કંઈક વચનામૃતનું નિરૂપણ કરતા અને આત્મા પરમાત્માની મસ્તીમાં જતા રહ્યા, જળભરતનું આખ્યાન કહ્યું ત્યારે એક હરિભક્તએ વાત કરી કે સ્વામી આવી સ્થિતિ થાય પછી શું બાકી હોય? સ્વામીએ કીધું કે કશું બાકી નહીં. આત્મા અને પરમાત્મા એ બે વાત થઈ ગઈ પછી એ ભક્ત માટે કશું જ બાકી નથી રહેતું. આ સ્થિતિ ઉપર આપણે જવું છે. પ્રમુખ સ્વામીના જીવનમાં આ સ્થિતિ છે એટલે બધું કામ થાય છે. છેલ્લા 9 દિવસથી આપણે પ્રમુખ સ્વામીના જુદા જુદા ચરિત્રો સાંભળીએ છીએ, વિચારીએ છીએ, કેટલું બધું કામ થાય છે, કેટલું બધું સુખ હરિભક્તોને મળે છે, સ્વામીની કેટલી દયા, કેટલી કૃપા આપણે વર્ણન કરવા જઈએ તો એનો પાર ના આવે. આપણને ઘણીવાર શબ્દ ના મળે, ખાલી અનુભવ જ કરવાનો હોય. પણ એનું કારણ શું છે? મહારાજ કહે છે કે આ બે વાતનો અતિશય વેગ હશે આ જીવનમાં. આત્મા અને પરમાત્મા સ્વામીની કેવી સ્થિતિ છે જણાય. નવેમ્બર 2013ની સાલમાં એક પ્રસંગ એવો બનેલો. હવે શ્રીજી મહારાજ વાત કરે છે પ્રથમનો 74મો વચનામૃત કે સમજણ આપતકાળે કળાય છે. ઘડાય છે એવું નથી કહ્યું. સમજણ તો ઘડાયેલી જ હોય, અંતરમાં હોય જ, પણ જ્યારે આપતકાળનો પ્રસંગ આવે ત્યારે એ સમજણ જે અંતરમાં છે એ બહાર બીજાને કળાય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં એક વાત કરે છે કે નદીનો કેટલો પ્રવાહ છે, એનો કેટલો ફોર્સ છે આપણને ખબર ના પડે, પણ વચ્ચે કંઈક ડેમ આવી જાય તો ખબર પડે કે કેટલો ફોર્સ છે. એમ સ્વામી સમજાવે છે કે જીવનમાં કંઈક વિઘ્ન આવે ત્યારે ખબર પડે કે સમજણનો કેટલો ફોર્સ છે. એકાદશીનો દિવસ હતો 29 નવેમ્બર 2013. લગભગ સવારના 10:30 વાગે બેલ પડ્યો અને બધા સંતો હરિભક્તો નારાયણ મંડપમાં કહેતા મંદિરની પાછળના સભા મંડપમાં ગોઠવાઈ ગયા.
અને આપણે શાસ્ત્રમાં ઘણીવાર વાંચીએ કે જુદા જુદા અપશુકનો દેખાતા હોય, ઘણીવાર કંઈક અનિષ્ટ થવાનું હશે ને, અપશુકનો દેખાય. જેમ ભાગવતના પ્રથમ સ્કંદમાં આપણે ભાગવતની કથા કરી 3 દિવસ સુધી. જ્યારે ભગવાન ધામમાં ગયા હતા ત્યારે યુધિષ્ઠિરને જુદા જુદા અપશુકનો દેખાયા કે કૂતરો આવે ને એમની સામે ભસે, ગાય ડાબી બાજુ ફરે અને અકાળે વૃષ્ટિ થાય, ભૂકંપ થયો, શિયાળના મુખમાંથી આમ આગ આવે. હવે શિયાળના મુખમાંથી આગ આવે એમાંથી જ ખ્યાલ આવી જવો છે કે કંઈક પ્રશ્ન છે દુનિયામાં. એમને થયું કે કંઈક થયું છે અથવા કંઈક થવાનું છે, અપશુકનો. એ દિવસે પણ બધાને એવું લાગ્યું, એટલો બધો પવન ઉડે ને કે જે કંઈ ડિવાઈડર્સ મૂક્યા હતા એ બધા પડી જાય, ઊભા કરીએ ફરી પડી જાય, અને ધૂળ ધૂળ ધૂળ, ચારે બાજુ બધી ધૂળ ઉડે. બધાને થયું કે સ્વામીને બહાર ના લાવવા જોઈએ, ધૂળ ઉડે અને સ્વામી કંઈક બીમાર થાય તો. પણ પછી 5 કે 10 મિનિટમાં પવન શાંત થઈ ગયો, ધૂળ બેસી ગઈ, બધું સાફ કર્યું, કચરા પોતું થઈ ગયા, અને સ્વામીના આવવાને તો હવે 2-5 મિનિટ બાકી હતા. સ્વામી રૂમમાં સવારે બહાર આવે તે પહેલાં જે કંઈ પ્રસાદીની પૂજા કરવાની હોય કે મૂર્તિઓનું પૂજન કરવાનું હોય એ સ્વામીએ વિધિ બધી પૂરી કરી નાખી. પુષ્પવૃષ્ટિ કરી. સ્વામીના ખોળામાં ઓશિકો હતો, 2 પુષ્પની પાંખડીઓ એક ઓશિકા ઉપર રહી ગયા. અને સ્વામીનો ઉતારો આપણે જોઈએ છે, જે મુખ્ય દરવાજો છે એની બહાર આપણે આવીએ તો એક રેમ્પ છે, એ રેમ્પમાંથી નીચે ઉતરે સ્વામી. આપણે હરિભક્તો જ્યારે સ્વામીના દર્શન કરવા માટે જઈએ, પાછળ પ્રમુખ વાટિકામાં એક સીધો રસ્તો છે. એ રેમ્પ અને એ સીધો રસ્તો એ જે જગ્યાએ ભેગી થાય છે ત્યાં એક ત્રિકોણ છે, કંઈ બીજું કંઈ મોટું નથી, પણ ત્યાં ઘણીવાર નીલકંઠવાણીની મૂર્તિ હોય કે 2 પુષ્પ આમ કંઈક નાનો છોડ મૂક્યો હોય કે આવું હોય ખાલી જગ્યાએ ભરવા માટે. એ જગ્યા ઉપર સ્વામીની ખુરશી આવી ગઈ. અને ભગવાનની ઈચ્છાથી એ દિવસે એવું બન્યું, રસ્તા ઉપરથી એક પથ્થરો નીકળી ગયો હતો, સિમેન્ટ થોડો તૂટી ગયો, અને સ્વામીની વ્હીલચેર આગળનું પૈડું એમાં ફસાઈ ગયો. અને સ્વામીની ખુરશી તો જતી હતી, પણ જ્યારે આ પૈડું ફસાઈ ગયું એટલે સીધી સ્વામીની ખુરશી અટકી ગઈ. પણ સ્વામીનો વેગ હતો હજી, એટલે સ્વામી ધીમે ધીમે ખુરશીમાં આગળ આવવા માંડ્યા. ખોળામાં ઓશિકો હતો, પહેલાં એ ઓશિકો નીચે પડ્યું. સ્વામી તો ખુરશીમાં બેઠા હોય ત્યારે એક પટ્ટો પણ પહેરે છે, અને ખરેખર આ તો ભગવાનની ઈચ્છા જ બધું હોય આપણને કંઈક બતાવવા માટે. એ પટ્ટો પણ તૂટી ગયો અને સ્વામી ખુરશીમાંથી ધીમે ધીમે પડે બહાર. હવે હકીકતમાં તો નોર્મલ ગતિ હોય, પણ આપણે જ્યારે જોયું ત્યારે આપણને લાગે કે ન હોય, શું થાય છે મારી આગળ. અને સ્વામી સીધા એમના ઢીંચણે ઓશિકા ઉપર પડ્યા, અને સ્વામીના 2 હાથ તરત જ આગળ આવી ગયા, અને સીધા કોન્ક્રીટ ઉપર સ્વામીએ પોતાના 2 હાથ લંબાવ્યા અને સ્વામી પડ્યા. અને સ્વામીનું મસ્તક હતું સીધું સિમેન્ટ સાથે પથરાયું. અને જેમ આપણે પંચાંગ પ્રણામ કરીએ એવી રીતે સ્વામી આખો આમ પંચાંગ પ્રણામ કરી દીધું, પણ સીધા સિમેન્ટ સાથે. ઓશિકો હતું એટલે સ્વામી ખરેખર બચી ગયા, ભગવાનની રક્ષા થઈ કહેવાય. અને બધા સંતો હરિભક્તો દોડ્યા, હરિભક્તોને રોક્યા, સંતો ગયા. યોગ વિવેક સ્વામી, આત્મમંગલ સ્વામી ત્યાં હતા, યોગીચરણ સ્વામી, બધા તરત દોડ્યા અને સ્વામીને ઊંચા કરવા માટે ગયા, ઊભા કરવા માટે ગયા. જોયું કે સ્વામીના પગ હજી ખુરશીમાં છે, એટલે સ્વામીને એકદમ ધીમેથી ઊભા કર્યા. સ્વામીએ પોતાના આંખ ઉપર કપાઈ ગયું હતું, નાક કપાઈ ગયું હતું, લોહી પડતું. સ્વામીને થોડુંક સાફ કર્યું, અને પછી ત્યાં ખુરશીમાં થોડાક સ્વામીને મૂકી દીધા અને સીધા જ રૂમમાં લઈ ગયા. યોગીચરણ સ્વામીએ વાત કરી, એમને ખબર હતી કે સ્વામી પડ્યા છે, આ તો એક જોખમ જેવી વસ્તુ છે, વૃદ્ધ વ્યક્તિ પડે, હાડકું ભાંગે, શું થાય. મહારાજે આ જ વચનામૃતમાં વાત કરી છે, એકવાર અંગ ભાંગે, ગમે તેવો ડાપણવાળો ડૉક્ટર હોય એને ભગવાને જેવું કર્યું એવું ના કરી શકે. હવે ડૉક્ટર ગભરાઈ ગયા, યોગ વિવેક સ્વામી ગભરાતા હતા. યોગીચરણ સ્વામી કે બાપા હવે ખુરશીમાંથી પલંગમાં લઈ જવાના છે, કોઈ પણ જગ્યાએ જો દુખતું હોય ને તો તમે કહી દેજો. અને સ્વામીએ પહેલી વાત કરી, સ્વામી આ તો દેહ છે ને. અને બધાને થયું કે સ્વામી અત્યારે આ બધી વાત નહીં. વિવેક સાગર સ્વામી કહ્યું કે સ્વામી અત્યારે નહીં, જે તો સંપૂર્ણ દેહભાવમાં રાખીને તમે બધા જવાબ આપજો, સંપૂર્ણ દેહભાવમાં રહીને બધા જવાબ આપો. સ્વામીને પલંગમાં મૂક્યા, સુવડાવ્યા, અને યોગીચરણ સ્વામીએ વાત કરી કે બાપા હું એક અંગ ઉપર હવે હાથ મૂકીશ અને ધીમે ધીમે પ્રેશર લગાવીશ, તમે કહેજો કે કઈ જગ્યાએ દુખે છે કે નહીં. આખા શરીર ઉપર સ્વામીના શરીર ઉપર હાથ ફેર્યું તો સ્વામી કશું બોલ્યા નહીં. વિવેક સાગર સ્વામી, યોગીચરણ સ્વામીએ કહ્યું કે બાપા કંઈક દુખતું હોય તો કહો. સ્વામી કહ્યું કે હાથમાં દુખે છે. હવે સ્વામી પડ્યા, હાથ ઉપર પડ્યા હતા, અને સ્વામીને રૂમમાં લાવ્યા એટલામાં બંને હાથમાં સોજા આવી ગયા હતા. એ તો દેખાતું જ હવે હાથ તો દુખતા હશે. હવે બધા ગભરાતા હતા કે સ્વામી સીધા માથા ઉપર પડી ગયા, અંદર કન્કશન થયું હશે કે નહીં, એ તો તાત્કાલિક કેવી રીતે ખબર પડે. ભાવનગર ફોન કર્યો, બોટાદ ફોન કર્યો અને અમદાવાદ ફોન કર્યો, અને જેટલા ડૉક્ટર પાસે જેટલા સાધનો હતા એ બધા ત્યાંથી એ સારંગપુર મંગાવી દીધા. અને આ બાજુ સંતોષ સ્મૃતિ મંદિર
અને સભામંડળમાં જઈને અખંડ ધૂન ચાલુ કરી નાખી કે સ્વામીની તબિયત સારી હોવી જોઈએ, કંઈ થવું ના જોઈએ. આખો દિવસ ધૂન કરી સ્વામી આરામમાં ગયા. પછી થોડીક વાર પછી જગાડીને બધા ટેસ્ટ કર્યા, પણ રિઝલ્ટ તો સાંજે આવવાના હતા. ફરી સ્વામી આરામમાં ગયા. સાંજના 8:30 વાગે સ્વામી જાગ્યા અને યોગીચરણ સ્વામી કહ્યું કે બાપા આપણે થોડુંક ફરી ચેકિંગ કરવાનું છે, રિઝલ્ટ તો હમણાં આવશે 10 વાગે. બાપા કીધું કે કરો. તો પછી વિવેક સાગર સ્વામી કહ્યું કે એમ નહીં બાપા, હવે જો તમારી જે મૂળ સ્થિતિ છે ને એમાંથી નીકળો અને ફૂલ દેહભાવમાં આવીને યોગીચરણ સ્વામીના પ્રશ્નનો જવાબ આપજો. કોઈ પણ જગ્યાએ કશું પણ દુખતું હોય તો અમને કહી દેજો. ત્યારે બાપાએ વાત કરી, આ તો આત્મા છે, દેહ માન્ય તો દુઃખ હોય ને. કેવો વેગ હશે! 92 વર્ષની ઉંમરે પડ્યા છે, બધા ચિંતા કરે છે, દુખે છે, હકીકતમાં દુખે છે. સવારે વાત પણ કરી કે હાથમાં સોજો આવી ગયા છે, લોહી પડ્યું, અને સ્વામી કહે છે આત્મા છીએ અમે, આ તો દેહ માન્ય તો દુઃખ છે. વિવેક સાગર સ્વામી થોડા હસવા માંડે, પણ એમને કહ્યું કે સ્વામી હવે દેહભાવમાં રહીને જવાબ આપો. સ્વામી કશું બોલ્યા નહીં. 10 વાગે રિઝલ્ટ્સ આવ્યા અને ભગવાનની ખરેખર રક્ષા હતી એ દિવસે, અને કાંઈ થયું નહોતું. એટલે બધા સંતોએ વાત કરી. યોગ વિવેક સ્વામી કહ્યું કે સ્વામી આજે બધા સંતોની એકાદશી સફળ થઈ, કારણ કે સવારથી બધા સંતો ધૂન કરે છે અને ઉપવાસ છે. આજે બધાનું તપ, બધાની ધૂન, બધાની એકાદશી સફળ થઈ ગઈ. બાપે કીધું કે આજે બધાને ઉપવાસ છે? કે હા સ્વામી એકાદશી છે એટલે બધાને આજે ઉપવાસ છે. સાંજના 10 વાગે છે. સ્વામી કહ્યું કે બધા સંતોને જમાડવા આજે. અને આખી સંસ્થાને સ્વામી એ દિવસે છૂટ આપી કે આજે એકાદશી ભલે હોય બધા જમો આજે. હવે બીજા ગુરુ હોય અને પડે તો એમના શિષ્યને મહિના ધારણા પણ આપી દે કે તમને ધ્યાન રાખતા આવડું છે કે નહીં. અને સ્વામી સામેથી બધાને જમાડે છે. કેવો વેગ છે આત્મા પરમાત્માનો, કેવી સ્થિતિ છે. જ્યારે આવી સ્થિતિ થઈ જાય ને ત્યારે અખંડ જ સમજણમાં વર્તે. એક વખતે હરિપ્રકાશ સ્વામીએ પોતાનો હાથ બતાવ્યો કે સ્વામી આ હાથ સામું જો. સ્વામી કહ્યું કે શું? કે બાપા આમાં અક્ષરધામ છે, કંઈ લખ્યું છે? બાપે કીધું કે હા. એટલે હરિપ્રકાશ સ્વામીને થયું કે આ તો સ્વામી એક એક શબ્દમાં જવાબ આપે છે, સ્વામીને બહુ રસ નહીં કે સ્વામીને ધ્યાન નહીં કે શું હશે. એટલે મેં પૂછ્યું કે સ્વામી બીજું કંઈ લખ્યું છે મારા હાથમાં? અને સ્વામી જવાબ ના આપે તો ખ્યાલ આવે. સ્વામીએ હાથ સામું જોયું, એની સામું જોયું, અને સ્વામીએ ધડ દઈને વાત કરી કે જો જન્મ્યા છો એટલે મરવાના છો. પહેલાં હાથ ખેંચી નાખ્યો કે શું વાત કરી. અખંડ સમજણમાં વર્તે છે આ પુરુષ. એક વખતે સ્વામી સાંજના પોડવાના દર્શન વખતે સ્વામીને થયું કે બધા સંતો છે આજે એક સભા કરીએ. સ્વામીને થયું કે આજે સભા કરીએ, અને સ્વામીએ અચાનક આશીર્વાદ આપવાની શરૂઆત કરેલી. અને આવો ઘણા દિવસ સુધી ચાલ્યું. પણ આ એક દિવસ વખતે સ્વામીએ વાત કરી કે આપણે પોતાનું રૂપ આત્મા માનવું, અને કોઈ આપણને મૂર્ખ કહે તો સામે દર્પણ આમ ધરીને જોવાનું કે હું મૂર્ખ છું. આમ સ્વામી એક્શન કરે કે હું મૂર્ખ છું, આમ જોવાનું. અરે ભલે આપણને મૂર્ખ કહે, અરે તું મૂર્ખ છે, અરે હું મૂર્ખ છું, તું મૂર્ખ છે. મૂર્ખ ક્યાંથી હોય? મૂર્ખ છે તો દર્પણ ધરો કે હું મૂર્ખ છું. આમ મૂર્ખ શબ્દ સ્વામી 15 મિનિટમાં 20 વાર બોલ્યા કે મૂર્ખ છે. આપણે ક્યાં મૂર્ખ છે? આપણે આત્મા છે. એમ 15 મિનિટના આશીર્વાદ સ્વામીએ આપ્યા. સ્વામી કીધું કે આપણે આત્મા છે એમ માનવું. એક વખતે ગોંડલના બધા સંતો સ્વામીના દર્શને આવ્યા હતા અને સાંજે બધાનો પરિચય આપતા. અને ગોંડલની એક વિશેષતા એવી છે કે બધા મોટા ભાગે જૂના સંતો છે, અને હમણાં જ 2 કે 3 વર્ષ પહેલાં એક નવા સંત મુકાયા. અને જેટલા જૂના સંતો છે ને એ બધાના કંઈક હુલામણા નામ છે, કાકા છે, મામા છે, દાદા છે, એવા. એટલે બધા જૂના સંતો હતા. પહેલાં એ બધાનો પરિચય આપ્યો કે સ્વામી જો કાકા સ્વામી છે, મામા છે. સ્વામી એવી રીતે જ ઓળખે બધાને. 900 સંતોમાંથી 400 કે 500ના નામ સ્વામી આવી રીતે જ કંઈક ઓળખતા હશે કે આ પટેલ છે, આમ છે, આમ છે. તો સ્વામીને બધાનો પરિચય આપતા કે સ્વામી જો આ કાકા છે, આ મામા છે, આ દાદા આવ્યા છે, અને આ બધા જૂના છે. અને જો આ એક આનંદ નયન આવ્યા છે, આ નવા સાધુ છે. અને બધા હસવા માંડે, બહારથી હસવા માંડે, અંદરથી પણ હસે ને કે જો આ બધા જૂના અને એક નવા. એટલે અંદરથી સેવક સંતે વાત કરી હશે કે બહાર પૂછ્યું હશે કે હવે છે કે બીજા નવા જૂના નવા કોઈ છે? અને સ્વામી આ વાત સાંભળી સ્વામી બોલી ગયા. સ્વામી કે નવા કોઈ નથી, જૂના કોઈ નથી, બધા અનાદિના છે. જેમને પોતાના આત્મા સામે દ્રષ્ટિ છે એને બધાના આત્મા દેખાય. આવી એમની સ્થિતિ છે. આત્માનો કેવો વેગ છે! ક્યારે પણ એમાં ખચકાટ નથી થતો, ક્યારે પણ એમાં કોઈ વિઘ્ન નથી આવતો. અને આત્મરૂપ થયાનું પ્રયોજન શું? કે અખંડ પરમાત્માની ભક્તિ કરવી. બાપાના જીવનમાં કેટલી બધી ભક્તિ છે. આજે પણ આપણને દેખાય છે કે ઘણું બધું કદાચ સ્વામીના દેહી કાર્યક્રમમાં ફેરફાર થયો હશે, પણ ભક્તિમાં કોઈ આંચ નથી આવી. સ્વામી ઓગસ્ટ 2013માં બીમાર પડ્યા હતા, અને ખરેખર એવી બીમારી હતી. ડૉક્ટર વીપીને થયું કે સ્વામીને તાત્કાલિક અમદાવાદ લઈ જવા પડશે.
અને આ બાજુ રૂમમાં એવી ચર્ચા ચાલે કે સ્વામીને અમદાવાદ લઈ જ જવા પડશે, બહુ ગંભીર બીમારી છે. યોગ વિવેક સ્વામી કહે કે એટલી ગંભીર નથી, તમારા મનમાં જેટલું છે એટલું ખરાબ નથી. અને જો આપણે બીજા 2 ડૉક્ટરને બોલાવવા હોય તો બોલાવીએ, પણ સ્વામીને સારંગપુર રહેવાની ઈચ્છા છે. અને ડૉક્ટર વીપી ચિંતામાં હતા. સ્વામી સ્નાન કરવા માટે ગયા, સ્નાન કરીને બહાર આવ્યા અને સ્વામીએ વીપી સામું જોઈને વાત કરી, શું વીપી કેમ છે? અને વીપીને થયું કે ના, શું છે, શું એમની માયા, બીમાર લાગતા હોય એમ લાગે કે કંઈ એને ઓળખતા નથી. સ્નાન કરીને બહાર આવે તરત શું વીપી કેમ છે? એમને થયું કે ના, ઓકે ચલો, સ્વામીને સારંગપુર રહેવું છે તો રહેવા દે. અને એ દિવસોમાં જુદા જુદા એવા પ્રસંગો બન્યા. સ્વામી કહ્યું કે મને મંદિરના દર્શન માટે લઈ જાઓ. ડૉક્ટરે કીધું કે ના સ્વામી, ના જવાય. સ્વામી કહ્યું કે મારે જવું છે, ઠાકોરજીના દર્શને લઈ જાઓ. સેવક સંતે વાત કરી કે ડૉક્ટર ના પાડે છે. બાપાએ પૂછ્યું કે કયા ડૉક્ટર ના પાડે છે? આ તો ખાલી વાત હતી કે ડૉક્ટર ના પાડે છે. હવે બધા ના પાડતા, પણ હવે સ્વામી કહ્યું કયો ડૉક્ટર ના પાડે છે? હવે એકને ધરવો પડે ને. એટલે કીધું કે જો આ ડૉક્ટર વીપી છે ને એ ના પાડે છે કે બાપા ના જવાય, આવી પરિસ્થિતિ છે. બાપા એવું, તને તો ભગવાનનો ભરોસો જ નથી, તું આગળ જા, હું આવું છું, તું મારા ફેરવ, જો મને કાંઈ થાય છે કે નહીં. અને સ્વામી ઠાકોરજીના દર્શને ગયા. એકવાર સ્વામી ઠાકોરજીના દર્શને ગયા આ જ બીમારીના દિવસોમાં, અને લિફ્ટમાંથી નીચે ઉતરતા હતા. અને લિફ્ટમાંથી નીચે ઉતરે ત્યારે 2 રેમ્પ છે. એક રેમ્પ તરફ આવે તો નારાયણ મંડપ તરફ અવાય, અને ત્યારે સમજી લઉં કે હવે સ્વામી પોતાના ઉતારા તરફ જવાના છે. અને બીજો રેમ્પ છે ને એ નીચે ઉતરે પણ એ મંદિર તરફ, એટલે સમજી લઉં કે સ્વામીને હવે સ્મૃતિ મંદિર તરફ જવાનું છે. અને સેવક સંતે મંદિર તરફ કહેતા આ બાજુ ઉતારા તરફ લઈ જતા હતા. અને બાપા કહે કે મારા દેરીએ જવું છે. નારાયણ સ્વામી કહ્યું કે બાપા દેરી તો બંધ છે, ચાવી મારી દીધું છે. બાપા કહ્યું કે મારે દેરીએ જવું છે. બાપા દેરી બંધ છે. એટલે બાપા સ્મૃતિ મંદિરને દેરી કહે છે. પહેલાં તો ખાલી ત્યાં સામાન્ય દેરી હતી. એટલે બાપા કે મારે દેરીએ જવું છે. કે બાપા બંધ છે. અને બાપાએ જોયું દૂરથી, પ્રગટ ભગત ઊભા હતા, આની પાસે ચાવી છે, ચાવી લઈ લો. ડૉક્ટર કહે કે સ્વામી ના જવાય, તું આગળ જા, હું આવું છું. એટલે ચાવી લીધી, સ્વામી ગયા. અને સ્મૃતિ મંદિરના ઘુમ્મટની નીચે ડૉક્ટર વીપી, અદ્ભુતાનંદ સ્વામી અને ડૉક્ટર યોગ વિવેક સ્વામી 3 જણા ઊભા હતા. અને વીપી બોલ્યા કે બાપા અમે ગમે તેટલી તમને ના પાડ્યા, પરંતુ તે ધાર્યું ધણીનું થાય છે. એકવાર સ્વામીએ રાતના 9 વાગે સંકલ્પ કરેલો કે મારા ઠાકોરજીના દર્શને જવું જ છે. આખા દિવસે ગયા નહોતા, મારે જવું છે. સંતોએ વાત કરી કે સ્વામી અત્યારે ના જવાય, આપ બીમાર છો, કંઈક થાય તો? સ્વામી કે લઈ જાઓ. સ્વામી રાતના 9 વાગે ઠાકોરજીના દર્શન કરીને પાછા રૂમમાં આવ્યા. સ્વામી જો મને કંઈ થયું છે? આમ પાછા ટાહુકા હતી કે મને કંઈ થયું છે? પણ થયું. સ્વામીને 1 પછી 2 ઉપડા ઉપડી ઇન્ફેક્શન થતાં આ જ કારણે સ્વામી વારંવાર આગ્રહ કરે કે મને બહાર લઈ જાઓ, મારા ઠાકોરજીના દર્શન કરવા છે. એકવાર સ્વામી ઠાકોરજીના દર્શન કરતા. સ્વામીની તબિયત સારી હતી. 2013 જુલાઈ મહિનાના દિવસો હતા. સ્વામી કીધું કે મને ઊભા કરો. હરિકૃષ્ણ મહારાજની આગળ સ્વામી પ્રાર્થના કરતા હતા. સ્વામીએ સેવકને કહ્યું મને ઊભા કરો, એટલે મારા ઊભા દર્શન કરવા છે. સેવક સંતે યોગીચરણ સ્વામીને શોધવા માંડ્યા કે હવે સ્વામીને ઊભા કરવા. એટલે એમને કહ્યું કે બાપા તમે અત્યારે આરતી ઉતારી દો, આરતીનો સમય છે, 11:15 વાગ્યાની આસપાસ થઈ ગયા હતા કે આપ આરતી ઉતારો. હવે સેવકના મનમાં હતું કે આપણે યોગીચરણ સ્વામી આવે પછી કરીશું, પણ બાપાને એવું લાગ્યું કે આ લોકો ટાળે છે. એટલે સ્વામી આરતી ઉતારતા બોલે, બહારથી કીર્તન એમ વાગે કે જય સદગુરુ સ્વામી, અને બાપા આરતી ઉતારતા બોલે કે મને ઊભા કરો, મને ઊભા કરો, મને ઊભા કરો. આવી રીતે સ્વામી આરતી ઉતારે. 3 ખંડમાં તરત જ સ્વામી આરતી ઉતારી, સ્વામી ઊભા કર્યા. દર્શન તો થઈ ગયા, આરતી એ પૂરી થઈ ગઈ. સ્વામી ઊભા 1 ખંડમાં દર્શન કર્યા. એ વિડીયો પણ આપણે જોઈએ છે. સ્વામીએ આગ્રહ રાખેલો કે મને ઊભા કરો, મારે ઊભા ઠાકોરજીના દર્શન કરવા છે. કેટલી બધી મર્યાદા રહે છે. ઠાકોરજીને વિશે કેટલી બધી ભક્તિ છે, કેટલો બધો વિશ્વાસ છે. એક વખતે સ્વામી રૂમમાં હતા અને સ્વામી પાસે દવા લાવે કે સ્વામી દવા લેવાનો સમય છે. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ કહે છે દર્શન બાકી છે. હવે તે વખતે આ 2014 અને વડોદરાની શિબિર ચાલતી. અહીં કોઈ યુવક હશે તો એમને ખ્યાલ હશે. વડોદરાની યુવક યુવતી કિશોરની શિબિર ચાલતી આપણે ગુરુકુલમાં. અને તે જ વખતે હરિકૃષ્ણ મહારાજ ત્યાં હતા અને ત્યાં અન્નકૂટ ચાલતો. હરિકૃષ્ણ મહારાજનો અન્નકૂટ બધા યુવકો કરતા. સંતોએ વાત કરી કે સ્વામી હરિકૃષ્ણ મહારાજ ત્યાં ગયા છે, આ તો દવા છે, દવા લઈ લે. સ્વામી ઠાકોરજીના દર્શન થાય પછી બધું કરીશું. હરિકૃષ્ણ મહારાજને ત્યાંથી લાવ્યા, ઠાકોરજીના દર્શન કરાવ્યા, પછી સ્વામીએ દવા લીધી. પણ દવા વખતે લેવાનું પણ આ અનુસંધાન. એક વખતે સાંજના 4 વાગે સ્વામી પાસે ઠાકોરજીનો થાળ લાવ્યા અને સ્વામી અને બાજુમાં ઠાકોરજી, અને સ્વામીની આગળ થાળ ધર્યો. સ્વામીને કહ્યું કે તમે હવે લો. અને સ્વામી કંઈક બોલવા માટે જતા, કંઈક બોલ્યા પણ કોઈને સંભળાયું નહીં. ફરી બોલ્યા પણ કોઈને સમજાયું નહીં. હવે બધા ધ્યાનથી સાંભળતા હતા
પણ સ્વામી બહુ ધીમે અવાજે બોલતા હતા, એક જ શબ્દ બોલતા હતા. 7 વાર સ્વામી એક શબ્દ બોલ્યા. શબ્દ હતો ફેરવો. સ્વામી બોલતા હતા ફેરવો ફેરવો, પણ કોઈને સંભળાયું નહીં અને કોઈને સમજાયું નહીં. પછી સ્વામીએ જોયું કે આમ, એટલે ઠાકોરજી કે તમે બધા ઠાકોરજીને ફેરવો ને પહેલાં બધાને ઠાકોરજીના દર્શન કરાવો. એટલે પહેલાં તો સેવક સંતે આવીને ઠાકોરજી લીધા, બધાને ઠાકોરજીના દર્શન કરાવ્યા રૂમમાં, બાપાની બાજુમાં મૂક્યા. વિવેક સાગર સ્વામી કીધું કે બાપા ગુરુ ગોવિંદ દોનો ખડે, આ બંને વિરાજમાન હોય ત્યારે અમારા તો તમારા દર્શન કરવાના હોય. સ્વામી તો હસ્યા પણ કંઈ બોલ્યા નહીં, પણ આટલો આગ્રહ કે પહેલાં તમે બધા ઠાકોરજીના દર્શન કરો, અહીંયા કરો. એક વખતે સ્વામી રૂમમાં હતા અને પડદા ઉપર ઠાકોરજીના દર્શન થયા. ઠાકોરજીના દર્શન થઈ ગયા અને સ્વામી કહ્યું કે બંધ કરો, મંદિરે લઈ જાઓ. પણ બધાએ આટલું સાંભળ્યું ખરું, બંધ કર્યું, પણ મંદિરે ના લઈ ગયા, રેમ્પ ઉપર લઈ ગયા. અને સ્વામી રેમ્પ ઉપર આવ્યા, રેમ્પ ઉપર બહાર આવ્યા અને જ્ઞાનેશ્વર સ્વામી તો રેમ્પ ઉપર હતા, એ રૂમમાં હતા, એટલે એમને કંઈ ખબર નહીં શું સંદર્ભ છે. અને સીધા અહીં કેમ લાવ્યા, પહેલો જ પ્રશ્ન જ્ઞાનેશ્વર સ્વામીને. એટલે જ્ઞાનેશ્વર સ્વામી જોએ કે અહીંયા જવાનું હોય ને, એમને કંઈ ખબર નહીં કે સંદર્ભ શું છે. એટલે બાપાને પૂછ્યું કે સ્વામી ક્યાં જવાનું હતું? બાપા કહે કે મંદિર ઉપર જવાની વાત છે, હવે બપોરના 12 વાગે પછીનો સમય થઈ ગયો હતો, એટલે ઠાકોરજીના દર્શન બંધ હતા. એટલે જ્ઞાનેશ્વર સ્વામી કીધું કે બાપા ઠાકોરજીના દર્શન બંધ છે, અહીં આપણે બધા હરિભક્તોનો પરિચય લઈ લઈએ, બધાને મુલાકાત આપી દઈએ, પછી અંદર જઈએ. સ્વામી કશું બોલ્યા નહીં, આખી વિધિ પૂરી થઈ ગઈ. સ્વામી અંદર ગયા અને તે વખતે ચોમાસાના દિવસો હતા, કંઈક કીર્તન વાગતું. સ્વામી જ્યારે બહાર આવે ને ત્યારે એક કીર્તન વાગે. કીર્તન ના કહેવાય કે આમ જેવું તેવું કે આવ્યો રે વરસાદ, શેવડીઓ પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. બસ આવો એક જોણકડું જેવું આ વાગ્યા કરે 2-4 વાર. બાપા રૂમમાં આવે ને યોગ વિવેક સ્વામી આવું બોલ્યા કે બાપા આપણે ચાલો કંઈક જમીએ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. બાપા કે તું ખા, સીધે તું ખા. કે બાપા ચલો હું તો ખાઈશ, પણ આપ અમારી સાથે જમો, તમે પણ ખાઓ. બાપા કહ્યું કે ના. યોગ વિવેક સ્વામી કહ્યું બાપા આપણે કંઈ જાજુ બનાવ્યું નથી આજે, જીરીક જ લઘુ ભોજન કરી, આપણે થોડુંક જ ભોજન કરીએ. બાપાએ કીધું કે ના. અને ત્યાં એક સેવક સંતે બાપાની આગળ ટેબલ મૂકી દીધું. અને જ્યારે ટેબલ મૂક્યું, બાપાએ તરત વાગી ઉઠાવો ઉઠાવો ને અત્યારે રહેવા દો, ઉઠાવો. એટલે યોગ વિવેક સ્વામીએ વાત કરી કે બાપા આપણે શું કરીએ, આપણે જમવું નથી, ભૂખ નથી લાગી. બાપા કે તને ક્યાંથી ખબર હોય ભૂખ લાગી છે કે નહીં? કે બાપા શું કરવું છે? બાપા કીધું કે બસ ભગવાન ભજશું અને સાંજે દર્શન કરીને જમીશું. સીધી વાત. વિવેક સાગર સ્વામી આવી ગયા કે બાપા ઠાકોરજીના દર્શન તો કર્યા, પડદા ઉપર તો હમણાં દર્શન કર્યા. બાપા કીધું કે પડદા ઉપર કર્યા પણ ઠાકોરજીના દર્શન બાકી છે, એટલે મંદિર ઉપર જવાનું બાકી છે આ સ્વામીના મનમાં. વિવેક સાગર સ્વામી કહે કે બાપા આપણે અત્યારે જમી લઈએ થોડુંક સામાન્ય. બાપા એવું કે ના, સાંજે જમીશું, એટલે સાંજે દર્શન કરીશું પછી જમીશું. પછી વિવેક સાગર સ્વામી કહે કે જો બાપા અત્યારે બીમાર છો, અશક્તિ છે, જો આપણે કંઈ જમીએ નહીં તો શું થાય? જો આપણે જમીએ તો બળ આવે. વિવેક સાગર સ્વામી એમની શૈલીમાં જમીએ તો બળ આવે, અને દર્શનમાં જઈએ અને જમ્યા વગર જઈએ તો આપણે દર્શન કરતાં કરતાં લબડી પડીએ તો, એટલે પહેલાં જમવું જોઈએ. બાપા કીધું કે સાંજે દર્શન કરીને જમીશું. સ્વામીનો આગ્રહ હતો એટલે નારાયણચરણ સ્વામીએ ફોન લીધો હાથમાં અને નિર્માણ સ્વામીને ફોન કર્યો અને વાત કરી કે સ્વામીને આવું છે, પણ એવી વાત ના કરે કે સ્વામી માટે દર્શન ખુલ્લું રાખીએ. એટલે એવી વાત કરી કે સ્વામી બીજા સંતોને આવવાનું જ હતું, એટલે દર્શન તો ખુલ્લા છે, ચલો આપણે જઈએ. અને સ્વામીએ 12:57 વાગે ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા, લગભગ બપોરના 1 વાગે. અને પછી લિફ્ટમાંથી નીચે ઉતરતા હતા અને આ બાજુ ઉતાર્યા મંદિર, એટલે ઉતારા તરફ. અને સ્વામીએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું નારાયણચરણ દેરીએ લઈ જા. નામ દઈને કહ્યું કે નારાયણચરણ દેરીએ લઈ જા. અને નારાયણચરણ સ્વામી હજી મંદિર તરફ એટલે કહેતા ઉતારા તરફ લઈ જતા હતા. અને સ્વામી ફરી બોલ્યા કે દેરી આમ છે, દેરીએ લઈ જા. નારાયણચરણ સ્વામીને ખબર હતી કે આખો રસ્તો છે ને પલળી ગયો છે, પાણી પાણી છે, એટલે 2 સંતોને ઈશારો કર્યો કે તમે આગળ વાઇપર મારો અને પાછળ આપણે સ્વામીને લઈ જઈએ. તો સ્વામીને લઈ જતા અને ખીજડા પાસે ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું. વાઇપર મારો તોય પાણી ઓછું ના થાય, એટલે ત્યાં ખુરશી ઊભી રાખી. અને નારાયણચરણ સ્વામી કહ્યું કે દયાળુ હવે અહીંથી આગળ જવાય એમ નથી, જોણે આ તો હવે નદી જ છે, આપણી ખુરશી નહીં જાય. અને બાપાએ કહ્યું કે દેરીએ લઈ જા, હવે કરવું શું? એટલે નારાયણચરણ સ્વામી કહ્યું કે બાપા જો આ ખુરશી છે ને આપણે બેસીએ પણ આખી ખુરશી આમ ઊંધી થઈ જાય છે, એટલે આપણે આખી ખુરશી ઊંધી કરીશું અને પછી તમને લઈ જઈશું, પણ તમે ધ્યાન રાખજો અને કંઈ હલતા નહીં. બાપા કહ્યું કે બરાબર. અને જેમ ધીમે ધીમે ખુરશી પાછી લીધી, સ્વામીને થયું કે હું ઊભો થઈ જાઉં.
એટલે સ્વામી ઊભા થવા માંડ્યા. એટલે નારાયણચરણ સ્વામી ફરી ખુરશી સ્થિર કરી કે બાપા તમારે બેસી રહેવાનું છે, આમાં કશું ઊભું થવાનું નથી, કાંઈ નહીં. અને સ્વામીને ખુરશી આખી ઊંધી કરી અને સ્વામી આખા આમ ઊંધા થઈને ખીજડા પાસેથી પસાર થયા, પણ આટલો ભેળો વેઠીને પણ દેરીએ ગયા. 92 વર્ષની ઉંમર હતી સ્વામીની. સ્વામીને ઓછું લાગતું નથી કે ગમે થાય પણ ઠાકોરજીના દર્શન માટે જવું છે. એક વખતે સ્વામી એટલા બીમાર હતા, સેવક સંતો બધાને થયું કે નથી લઈ જવા. સ્વામીએ કીધું કે મારે લઈ જાઓ. હવે આ એક રીત છે, સ્વામી તો કહે કે મારે લઈ જાઓ, પણ સેવકોને વિચારવું પડે ને. જેમ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્યગમ્ય. એમ લાગે કે કેમ સેવકો ના પાડતા હશે, પણ સ્વામીની એક બાજુ એમની તબિયત છે. હા પાડીને બધું સ્વામીનું ધાર્યું થવા દે તો સ્વામી તો અત્યારે વિચરણે ચાલુ કરી નાખે કે ઓછું એવું થવા દેવું. બીમાર પડે એટલે સ્વામીની તબિયત સાચવવાની એમની જવાબદારી અને સ્વામીની રુચિ સાચવવાની જવાબદારી, આ બે ભેગા થાય તો ત્યારે આવું લખાય, સેવા ધર્મ પરમ ગહનો. યોગીઓને પણ ખબર ના પડે કે સેવા ધર્મમાં શું કરવું. એટલે યોગીચરણ સ્વામી બધાએ નક્કી કર્યું કે જો આપણે અહીં ઊભા છે ને એટલે સ્વામી આપણને કહે છે, એટલે આપણે અહીં સ્વામીને પોડાડી દીધા છે રૂમમાં. સ્વામી તો ખુરશીમાંથી જ બોલતા હતા કે લઈ જાઓ. સ્વામીને પોડાડી દીધા પલંગમાં, લાઇટ બંધ કરી અને બધા સાઈડમાં ખસી ગયા, જેથી કરીને સ્વામી કોઈને જુએ નહીં. અને સ્વામી પથારીમાં બેઠા બેઠા એકલા બોલે કે મારે તો દર્શને જવું હતું, પણ કોઈ લઈ જતા નથી, કોઈ સમજતા નથી, કોઈ મારું સાંભળતું નથી, મારે તો ક્યારના દર્શને જવું હતું. અને એ જ વખતે યોગાનું યોગ હરિપ્રકાશ સ્વામી રૂમમાંથી પસાર થયા. એમને સાંભળ્યું કે સ્વામી શું બોલે છે, મારે તો દર્શને જવું હતું પણ કોઈ લઈ જતા નથી. એમને થયું કે હવે લયા વગર, હવે લઈ જયા વગર તો હવે શું કરીએ. સંતોને બધી વાત કરી, સ્વામીને ફરી પથારીમાંથી ખુરશીમાં લીધા, ફરી ઠાકોરજીના દર્શને લઈ ગયા. આટલો બધો આગ્રહ આવી ઉંમરમાં ઠાકોરજીના માટે, આટલી બધી ભક્તિ. જો કોઈ આપણે હમણાં જન્માષ્ટમીમાં સંવાદ કરેલો ને કે મૂર્તિ પૂજા સત્ય છે, કેટલા બધા તર્ક આપ્યા, 15-20 મિનિટ સુધી જુદા જુદા તર્ક સાંભળ્યા. કાંઈ તર્કની જરૂર નથી. કોઈ અતિશય નાસ્તિકમાં નાસ્તિક માણસ આવે અને ખાલી સ્વામીના દર્શન માટે આવે ને, અને જ્યારે સ્વામી ઝરૂકામાં આવે અને એમના ખોળામાં ઠાકોરજી હોય એ દ્રશ્ય જોવે, અને જ્યારે ઠાકોરજીને લઈ જાય અને સ્વામી આમ હાથમાં ધ્રુજારી સાથે ઠાકોરજીને પગે લાગે અને અતિશય મહેનતથી સ્વામીના આંખનો સ્પર્શ કરે ને, એકવાર આ એક દ્રશ્ય જોઈને નાસ્તિક હોય ને આસ્તિક થઈ જાય. એને પ્રતીતિ આવી જાય કે ભગવાન છે ને છે, તો જ આવી ભક્તિ થાય. બાકી કોઈના હૃદયમાં આવું સૂઝે નહીં કે આવું કરવું જોઈએ, કે આવી ભક્તિ હોઈ શકે. સ્વામીને કેટલી બધી ભક્તિ. સ્વામી એક વખતે રૂમમાં હતા અને બધી રમૂજની વાત થતી, બાજુમાં ઠાકોરજીને બધી રમૂજની વાત, અને સ્વામી ખૂબ હસતા હતા. પછી બધાને લાગ્યું કે સ્વામી આટલા બધા આનંદમાં છે, ચલો આપણે સ્વામીને બહાર લઈ જઈએ. અને સ્વામીને બહાર લઈ જતા સ્વામી બોલ્યા કે રહી ગયા. એટલે બધાને થયું કે શું રહી ગયું? સ્વામી ઠાકોરજી રહી ગયા. ઠાકોરજીને ખોળામાં લઈને સ્વામી રોજ આવે છે ને. સ્વામીને ખબર હતી કે ઠાકોરજી રહી ગયા ને આપણે સીધા બહાર જઈએ છીએ. જો આપણને શું લાગે છે કે સ્વામીની અવસ્થા થઈ ગઈ એટલે એમને શું કંઈ યાદ હશે કે યાદ નહીં હોય. હવે ભલે આખી દુનિયાને ભૂલી જાય, પણ જે વસ્તુને નથી ભૂલવાની ને એ ક્યારેય ભૂલતા નથી. અને આપણે કેટલા ડાયા, બીજું બધું યાદ રાખીએ પણ જે વસ્તુને ભૂલવાની નથી એ જ ભૂલી જઈએ છીએ. શ્રીજી મહારાજે પ્રથમના 50મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજે ગીતાના 2 અધ્યાયનો શ્લોક મૂક્યો છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યમ જાગ્રતિ સંયમી યસ્યમ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. પછી મહારાજે નિરૂપણ શું કર્યું? મહારાજે કહ્યું છે કે સાક્ષાત્કારવાળા પુરુષ જેમાં જાગે છે એમાં જગતના જીવો ઊંઘે છે, અને જગતના જીવો જેમાં જાગે છે એમાં સાક્ષાત્કારવાળા સંત એ ઊંઘે છે. પછી મહારાજે નિરૂપણ કર્યું કે આ કુશાગ્ર બુદ્ધિવાળાનું લક્ષણ છે કે ભજન ભક્તિમાં જાગતા હોય અને પંચ વિષયને વિષય ઊંઘતા હોય. અને આપણે કેવા પંચ વિષયમાં જાગીએ છીએ અને ભજનમાં ઊંઘીએ છીએ. એટલે યોગી બાપા નિરૂપણ કરે કે કુશાગ્ર બુદ્ધિવાળા સત્પુરુષ અને આપણે ઊંધા, એટલે કેવા મુશલાગ્ર બુદ્ધિ. કેવી જડ બુદ્ધિ આપણે થઈ ગઈ છે, છતાં આપણે સ્વામી ઉપર દયા ખાઈએ કે સ્વામીને કંઈ યાદ નથી. ભલે કશું યાદ ના હોય, પણ જે યાદ રાખવાની વસ્તુ છે ને એ સ્વામીને અખંડ યાદ છે. ભગવાનને ક્યારેય ભૂલતા નથી. આ કેટલી ભક્તિ છે. અને એક જ આગ્રહ, સ્વામીના તમામ ઉપદેશ સામું જોઈએ. આપણને લાગે સ્વામી ઓછું બોલે છે, ભલે ઓછું બોલે, જ્યારે બોલે ને આમ હલાવી નાખે એવું બોલે. એવા પ્રશ્ન પૂછે ને જીવનભર અંતરદર્શી થાય એવું થાય. એક જ બહુ ઓછું બોલે છે, એટલે એક શબ્દને કેટલી વધારે કિંમત થઈ ગઈ. એક વખતે સ્વામી રૂમમાં હતા અને બ્રહ્મવિહારી સ્વામીએ વાત કરી કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે ખરેખર ઘણું બધું કામ કરી ગયા. બાપા કીધું એ બરાબર. ગુરુના વખાણ થાય, બાપા કીધું કે એ બરાબર. પછી બ્રહ્મવિહારી સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બાપા આપનો હવે કંઈ સંકલ્પ ખરો? બાપા કીધું કશું નહીં.
કોઈ સંકલ્પ નહીં. બાપા કહ્યું કે ખસરું નહીં, બસ હવે 2 ભજન અને માળા. બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે બાપા આખી જિંદગી માળા જ ફેરવી છે. બાપા કહે કે માળામાંથી જ બધું થયું છે. બ્રહ્મવિહારી સ્વામીએ પૂછ્યું કે સ્વામી અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, રોબિન્સવિલ અક્ષરધામ, 1300 મંદિર, 1000 સાધુ, આટલી બધી પ્રવૃત્તિ ક્યાંથી આવે? બાપા કહ્યું બધું માળામાંથી નીકળ્યું છે. એક વખતે સ્વામી પોડેલા હતા અને જ્યારે જાગ્યા જોયું કે સંતો હરિભક્તો છે, સ્વામી બોલ્યા કે દિવસમાં 2 વાર. શું? કોઈને ખબર નહીં, સંદર્ભ કાંઈ નહીં. હા, અચાનક સ્વામી બોલ્યા કે દિવસમાં 2 વાર. એટલે સંતોએ પૂછ્યું કે શું સ્વામી? સ્વામી કહ્યું દિવસમાં 2 વાર. કે શું પણ? સ્વામી કે બધાને કહો દિવસમાં 2 વાર આરતી બોલે, સવાર અને સાંજ 2 ટાઈમ આરતી થવી જ જોઈએ બધાએ. પછી સ્વામી કહ્યું કે ગમે તેવો હોય ઠાકોરજીની આગળ ઊભા રહીને માળા ફેરવે. પછી કહે કે કામ હોય તો ભલે, તો 5 માળા તો ફેરવે ઠાકોરજીની આગળ. અને આ વખતે ચતુર્માસના નિયમમાં આ વિશેષ નિયમ આપ્યો છે, ઠાકોરજીની આગળ રહીને પણ 5 માળા ફેરવી. કેમ? સ્વામી આગ્રહ રાખ્યો. સ્વામી કે ભલે ગમે તેટલું કામ હોય તો એ ઠાકોરજીની આગળ રહીને 5 માળા તો ફેરવે, એ મિનિમમ છે. એટલે વધારે ફેરવે તો વાંધો નહીં. આપણે લાગે કે માળા આ કઈ વસ્તુ છે? માળા જો આપણે કલ્પના કરીએ મંદિરમાં આવીએ અને આપણા ટોપ લેવલના બધા કાર્યકરો હોય ને, અગ્રેસર બધા નિરીક્ષકો ને સંયોજકો, અને બધા ઠાકોરજીની આગળ માળા ફેરવતા હોય, આપણે મધ્યસ્થ કાર્યાલયમાં ફરિયાદ નોંધાવે કે આ લોકો નવરા લાગે છે, કે શું કરે છે. સંતોને વાત કરીએ, આ લોકોને કંઈક પ્રશ્ન છે જીવનમાં, માળા ફેરવે છે. માળાના આપણા સ્થાનમાં કોઈ કિંમત જ નથી. સાવ નેગેટિવ કિંમત કરી નાખ્યું છે કે માળા કોણ ફેરવે? નવરા માણસો ફેરવે, આવું કરે તેમ કરે. સ્વામીના અખંડ એક જ વાત, માળા. ચાન્સર સ્કૂલનું ઉદ્ઘાટન થયું ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ બાપાને વાત કરી કે બાપા અમે ચાન્સરમાંથી એક છોકરાની આશા રાખીએ છીએ, જે છોકરો સારામાં સારી રીતે એમ તરી શકે નદીમાં, સારામાં સારી રીતે સાયકલ ઉપર જઈ શકે, સારામાં સારું ક્રિકેટ રમી શકે. એટલે બધા બાપાના સંબંધી બધી વાત હતી. બાપા સમજી ગયા. બાપા કહ્યું કે એકેમાં મને રસ નથી, એકે વાતમાં મને રસ નથી. વિવેક સાગર સ્વામીએ પૂછ્યું કે બાપા ભજનમાં કેવું છે? બાપા કહ્યું કે બસ ભજનમાં જ મજા છે. બ્રહ્મવિહારી સ્વામીએ વાત કરી કે બાપા હું તમને નિષ્કપટ ભાવે કહું કે ભજનમાં જ અમને કંટાળો આવે છે, ભજનમાં મજા ક્યાંથી હોય? બાપા કહ્યું હું તમને નિષ્કપટ ભાવે કહું, સામે આ શબ્દ, હું તમને નિષ્કપટ ભાવે કહું કે બોલો મને અખંડ ભજન થાય છે. ભજન ઉપર જ એમનું તાન છે, અખંડ ભજન જ કરવું. એક વખતે સ્વામી બેઠા હતા અને કેટલાક સંતોને વિદાય હતી, એટલે સ્વામી અચાનક જ બોલવા માંડ્યા. હવે કાંઈ માઇક્રોફોન નહીં, કાંઈ નહીં. સ્વામી કીધું કે જો જેટલું કંઈ ભજન થયું, જેટલી કંઈ કથા સાંભળીને, જેટલી કંઈ સેવા કરી એ યાદ રાખજો. આપણે જીવનમાં કરવાનું શું? આવા બધા સ્વામીના ઉપદેશો છે કે જેટલી કંઈ સેવા કરી, જેટલું કંઈ ભજન કર્યું અને જેટલી કંઈ કથા સાંભળી એ યાદ રાખો. ખાવું તો પડે છે સ્વામી, ખાવું તો પડે, 1 વાર ખાવું પડે, 2 વાર ખાવું પડે, એનો કોઈ આગ્રહ નથી, ભજન કરજો. પછી બધા સંતોએ વાત કરી કે સ્વામી અમે 12 સમાચાર આપી દઈશું, એ લોકોને કંઈ સંભળાતું નથી. યોગ વિવેક સ્વામી કે બધા બેરા થઈ ગયા છે બાપા. એટલે આ વાત કરીને બધા બેરા છે એટલે કંઈ સંભળાતું નહીં. બાપા કહ્યું કે બધાને સમજાય છે, બધાને સમજાય છે કે શું વાત થાય છે. ભજન કરવાનું છે. એકવાર સ્વામી બોલી ગયા. સ્વામી હતા રૂમમાં અને કેટલાક સંતોને વિદાય હતી. સ્વામી કહ્યું કે બસ જાઓ છો, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને યાદ કરો, બીજું કશું યાદ કરતા નહીં, આપણને સુખી કરી નાખશે. આપણી ભૂલ શું છે? યાદ કરીએ સવારે 8:30 થી 9:15 અને આખી જિંદગી અને આખો દિવસ બીજું બધું યાદ કરવાનું, ત્યારે દુઃખ ઊભું હોય. સ્વામી કહે છે કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળી ગયા છે, એમને યાદ કરજો. હવે બીજું કંઈ યાદ કરતા નથી, આપણને સુખી કરી નાખશે. આવો એક તાન. અને કેવી બધી ભક્તિ, જો ગુરુ પ્રત્યે કેવી ભક્તિ છે. એક વખતે સ્વામી ત્યાં આમ ખુરશીમાં બેઠા હતા અને પડદો બંધ હતો, પલંગની આગળ ખુરશીમાં, અને આગળ પડદો કાચ પાસે બંધ હતો. પડદો બંધ હોય એટલે સ્વામીને પોતાનું પ્રતિબિંબ દેખાય, એ કાચ દર્પણ જેવું થઈ જાય. હરિપ્રકાશ સ્વામીએ વાત કરી કે જો સ્વામી સંસ્થાના પ્રમુખ કોણ હતા? બાપા, બાપાનું જ પ્રતિબિંબ. હરિપ્રકાશ સ્વામીએ વાત કરી કે જો બાપા સંસ્થાનું પ્રમુખ. બાપા કહ્યું કે સંસ્થાના પ્રમુખ તો શાસ્ત્રીજી મહારાજ છે. રોબિન્સવિલના અક્ષરધામ એટલે કહેતા પ્રતિષ્ઠા પછી અને અક્ષરધામને બધી વિધિ પૂરી થઈ પછી બાપા રોબિન્સવિલમાં હતા. ઓશિકા ઉપર લખ્યું હતું કે પરમ એકાંતિક આવ્યા. હરિપ્રકાશ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બાપા પરમ એકાંતિક કોણ? બાપા તરત જ કે પરમ એકાંતિક એટલે શાસ્ત્રીજી મહારાજ. હરિપ્રકાશ સ્વામી પૂછ્યું કે બાપા બરાબર, બીજા પરમ એકાંતિક કોણ? પરમ એકાંતિક એટલે યોગીજી મહારાજ. હરિપ્રકાશ સ્વામી કીધું કે બરાબર, બીજા પરમ એકાંતિક કોણ? બાપા કહ્યું કે પરમ એકાંતિક એટલે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. તો બાપા આપ કોણ? અમે તો રખડતા માણસ છે. પોતાનો પરિચય આ ઉંમરે
આટલી બધી સિદ્ધિઓ સિદ્ધ કરીને પછી શું આપે છે? સ્વામી કહે છે અમે તો રખડતા માણસ છે, કાંઈ નથી, પોતાના મનમાં એને કાંઈ કિંમત નથી, ભગવાનની આગળ ગુરુની આગળ પોતાનું અસ્તિત્વ જ મિટાવી દીધું છે. અને એના માટે જ અખંડ ભજન, અખંડ આવો વેગ. છેલ્લે સમાપનમાં આપણે થોડાક એ સ્વસ્વરૂપના મહિમાના પ્રસંગો વિચારીએ. સ્વામી આ બે વાતનો વેગ લગાવ્યો છે. કેટલી બધી શાંતિ છે, આપણને પ્રત્યક્ષ દેખાય છે. એમના દર્શનથી આપણને શાંતિ થાય છે, તો એમની પાસે કેટલી બધી શાંતિ હશે, તો જ આપણને પીરસી શકે ને. અને સ્વામી એક વખતે રૂમમાં બેઠા હતા અને આઈપેડ ઉપર તબલાનું એપ્લિકેશન હતું, કોઈકના આઈપેડ ઉપર. એટલે સ્વામીને બતાવતા કે જો સ્વામી આઈપેડ ઉપર પણ તબલા આવી ગયા, એટલે સ્વામી આપ કંઈક પ્રસાદીનું કરો. એટલે સ્વામી કરતા હતા અને પછી આઈપેડ ઉપર તબલા થોડા વગાડ્યા 2-5 મિનિટ. પછી સ્વામીને રૂમમાં લઈ ગયા, જલપાન કરાવ્યું ને લગભગ 10-15 મિનિટ પૂરા થયા અને સ્વામીએ વાત કરી. સ્વામી કે પ્રેક્ટિસ કરીએ તો સારું થાય. પ્રેક્ટિસ શબ્દ પાછા અંગ્રેજીમાં, બીજું બધું ગુજરાતી. પ્રેક્ટિસ કરીએ તો સારું થાય. અને કોઈને ખબર નહીં કે શેની વાત થાય છે. 20 મિનિટ વીતી ગયા ને, એ વચ્ચે તો કેટલી બધી વાતો થઈ ગઈ હોય. સ્વામી કે પ્રેક્ટિસ કરીએ તો સારું થાય. પછી લાઈટ થઈ કે આની વાત થાય છે, તબલાની વાત. એટલે સંતોએ વાત કરી કે બાપા આપ તો બહુ સારું વગાડો છો. બાપા કીધું કે નાના સંતો વગાડે એવું નહીં, પણ પ્રેક્ટિસ કરીએ તો સારું થાય ખરું. આવી વાત સ્વામી કરી. તો નારાયણચરણ સ્વામી કહ્યું કે બાપા રાહુલ સ્વામી છે, રાજેન્દ્ર સ્વામી છે, આનંદમુનિ સ્વામી છે, ભદ્રેશ સ્વામી છે, આ સંસ્થામાં સારામાં સારા તબલા વગાડે છે, પણ એ બધા આપના પ્રતાપે શીખ્યા છે, એટલે આપને તો બહુ સારું આવડે છે. બાપા કહ્યું કે તો એ નાના સંતો વગાડે એવું નહીં, પણ જો પ્રેક્ટિસ કરીએ તો સારું થાય ખરું. યોગ વિવેક સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બાપા જ્યારે આપ નાના હતા ચાંસદમાં હનુમાનગઢીએ જઈને ભજન મંડળીમાં હતા ને, બાપા કે હા. ત્યાં ઢોલક ને બધું વગાડતા કે હા. તો બાપા પ્રેક્ટિસ જ છે ને, નાનપણથી પ્રેક્ટિસ છે. બાપા કહ્યું કે બરાબર, પણ નાના સંતો વગાડે એવું નહીં, પણ પ્રેક્ટિસ કરીએ તો થાય સારું. આવી વાત. હા, ત્યારે નારાયણચરણ સ્વામીએ વાત કરી કે ચલો બાપા પ્રેક્ટિસ કરીએ ના કરીએ એ બધી વાત જવા દો, નવા સંતો કેવું વગાડે છે. આપ જ્યારે વગાડો છો ને, બધાને આખો કંઈક જુદો દિવ્યાનંદનો અનુભવ થાય છે. બરાબર છે ને. સ્વામી વગાડે ભલે ગમે તેવો સૂર. જે એક વખતે સ્વામી લંડનમાં હતા અને હસમુખભાઈ નામના એક હરિભક્તે વાત કરી કે સ્વામી લો અમારા નવા વાજિંત્ર છે. અને સ્વામીએ પૂછ્યું, અને સ્વામીને વિનંતી કરી કે તમે કંઈક વગાડો. સ્વામી પૂછ્યું કે કયો તાલ વગાડું, શું આવડે છે સ્વામીને, ક્યાં શીખ્યા છે. એટલે હસમુખભાઈએ વાત કરી કે સ્વામી તમારે જે તાલ વગાડવો હોય એ વગાડો. સ્વામી કે મને એક તાલ આવડે છે, તાલ સુખીઓ. એમ કે એને તાલ બધાને સુખિયા કરી નાખે. હવે આ એમને આવડે છે, આપણને સુખિયા કરે છે, ગમે તેવો અવાજ આવે. નારાયણચરણ સ્વામી કહ્યું કે બાપા આપ જ્યારે વગાડો છો ત્યારે બધાને એક દિવ્યાનંદનો અનુભવ થાય છે. ત્યારે સ્વામી બોલ્યા આ તો કેવું છે, ભગવાનનો દિવ્ય દેહ ખરો ને, એટલે બધાને આનંદ આવે. ભગવાનનો દિવ્ય દેહ છે આ. એક વખતે સ્વામી રૂમમાં હતા અને 2 ફોટાવાળા સ્વામીના ફોટા પાડતા, એક તાજપુરના એક લંડનવાળા. એટલે તાજપુરવાળાએ સ્વામીને બહુ સખા ભાવથી જોડાયેલા છે. એમનું નામ અત્યારે પરીક્ષિત ભગત છે. એમને વાત કરી કે સ્વામી જો હું તાજ પરથી આવ્યો છું, અને સ્વામીને તાજપુરથી જૂનો પ્રેમ. સ્વામી હું તાજ પરથી આવ્યો છું અને આ લંડનથી આવ્યો છે. એ બાપા બધું જોવે. બાપાને હમણાં એના પહેલાં થોડી વિધિ કરાવી, દવા આપીને બધું કર્યું હતું. એટલે આ બોલ્યા કરે કે સ્વામી હું તાજપુરથી ને આ લંડન, હું તાજપુર અને આ લંડન. પછી એમને પ્રશ્ન પૂછ્યો કે બાપા આપ ક્યાંથી આવ્યા છો. બાપાના મોઢામાં થોડુંક હતું ને, એટલે બાપાએ આમ થોડુંક ગળી લીધો. અક્ષરધામ, સીધી જ વાત ગળીને સીધો પહેલો શબ્દ અક્ષરધામથી આવ્યો છું. આ પુરુષ ક્યાંના છે, ભગવાનનો દિવ્ય દેહ અક્ષરધામથી આવ્યો છે. એક વખતે સ્વામી રૂમમાં બેઠા હતા અને જુદી જુદી વાત નીકળી કે બાપાનું સ્વરૂપ કેમ સમજો. ત્યારે ડૉક્ટર અદ્ભુતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બાપા આપ આપના મુખે મને કહો કે આપ શ્રીજી મહારાજ છો કે ગુણાતીતાનંદ સ્વામી છો કે શું છો, આપ મને કહો. બાપા કંઈ જવાબ આપ્યો નહીં. સાંજે યુગ વિભૂતિ પુસ્તકનું ઉદ્ઘાટન થતું અને પછી એ પુસ્તકને લઈને આગળ બાપાનો ફોટો હતો, શ્રીજી મહારાજનો ફોટો હતો, બધું હતું. અને બાપાએ ડૉક્ટર અદ્ભુતાનંદ સ્વામી સામું જોઈને કીધું, સવારે પૂછ્યું ને શ્રીજી મહારાજ, સવારનો પ્રશ્ન સાંજે આપ્યો કે શ્રીજી મહારાજ. જ્યારે સ્વામીએ પહેલાં 15 મિનિટના આશીર્વાદ આપ્યા હતા ને કે આપણે આત્મારૂપ છે, મૂર્ખ નથી, આ બધું. પછી સ્વામીની ખુરશી લઈને પલંગ પાસે લઈ ગયા અને સ્વામીએ અચાનક જ પોતાની રીતે પોતાનો અંગૂઠો લંબાવ્યો, પગ લંબાવીને અંગૂઠા વડે પલંગનો સ્પર્શ કરાવ્યો. અદ્ભુતાનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ અમદાવાદના 7મા વચનામૃતમાં વાત કરે છે કે હું મારો અંગૂઠો હલાવું ને તો અનંત કોટી બ્રહ્માંડો ડોલવા માંડે. બાપા એ મહિમા એ આપનો છે. બાપા બોલી ગયા. બાપા કીધું કે હા એ મહિમા મારો છે, જો સમજાય તો પ્રશ્ન ના આવે. સમજવાની વાત બાકી છે.
છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરીએ. સ્વામી સારંગપુરમાં હતા અને સવારના 6 વાગે પથારીમાં એકલા જ હતા. અંધારું હતું રૂમમાં અને સ્વામી જાગતા. અદ્ભુતાનંદ સ્વામી રૂમમાં આવ્યા. એ ડૉક્ટર એટલે બાપાએ એમની સામે જોયું. એમને જોયું કે બાપા એકલા છે, કંઈક જરૂર છે. એટલે એમને પૂછ્યું કે બાપા કંઈ જરૂર છે? બાપા કંઈ જવાબ આપ્યો નહીં. બાપા કંઈ જરૂર છે? બાપાએ એમની સામે જોઈને વાત કરી કે ડૉક્ટર, ભગવાન મળી ગયા છે, તું સેવા કરી લેજે. એટલે આપણે હવે આ જ પ્રાર્થના કરીએ છેલ્લે કે આપણને ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મળી ગયા છે, અક્ષરધામથી આવેલા પુરુષ મળી ગયા છે. તો હવે આપણે પ્રાર્થના એવી નથી કરવી કે અક્ષરધામમાં જવું, નથી જવું. આપણે એવી પ્રાર્થના કરવી છે, એટલું બધું બાપાનું શ્રવણ, મનન, નિધિધ્યાસ, એવો વેગ લગાવો છે ને બાપાના પાછળ, એવું ભજનનો વેગ, આત્મા પરમાત્માનો વેગ કે જ્યારે પણ આપણો સમય આવે બાપાના દર્શન કરતાં કરતાં એ ઝરૂકાના ગ્લાસ ક્યાં જતા રહે, ક્યાં હજારો માણસો ઉડી જાય અને આપણે સદેહે બાપાના સ્વરૂપમાં લીન થઈ જઈએ, એવી આપણે મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ.